તો છોટાઉદેપુરના બોકડિયા ગામમાં છેલ્લા 15 દિવસથી રાત્રિના સમયે અંધારપટ જેવી સ્થિતિ છવાઈ જાય છે। 4000 લોકોની વસ્તીવાળા ગામના લોકો દીવાના સહારે રાત વિતાવવા મજબૂર બન્યા। ગ્રામજનોનું કહેવું છે કે ટીસી બળી ગયું છે, પરંતુ એમજીવીસીએલના અધિકારીઓ વારાની વાત કરી અને કામગીરી મુલતવી રાખી રહ્યા છે। 200 ગ્રામજનો કચેરી પહોંચ્યા, પણ અધિકારીઓએ વાત સાંભળ્યા વિના જતા રહ્યા। મહિલા સરપંચે ધારાસભ્ય સાંસદને રજૂઆત કરી, પણ કોઈ જ નિરાકરણ નથી। લોડ દળવાની ઘંટી બંધ થઈ ગઈ છે। બાળકોનો અભ્યાસ અને મોબાઈલ ચાર્જ કરવા માટે મધ્યપ્રદેશના ગામડાઓમાં જવું પડે છે। તંત્રની બેદરકારીથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। लाइट ની તકલીફ છે। છેલ્લા 15 દિવસથી લાઇટ નહીં અમારે આવતી। વીજળી બોર્ડમાં રજૂઆત જાય કરી, એક બે વખત રજૂઆત કરી, તે બી હજુ લગી લાઇટ નહીં। એટલે અમારે તકલીફ પડે। રાત્રે અત્યારે 8 વાગે કે જમવાનું બનાવવું, બહેનોને તકલીફ પડે, પછી ખાવા બેહવા ત્યારે તકલીફ, કોઈ છોકરાને અપડાવવાનું વાસવાનું એ તકલીફ પડે। એટલે અમારે લાઇટ જોવે, બીજું એ બહુ તકલીફ છે લાઇટને। એટલે મોબાઈલ ચાર્જિંગ કરવા એમપીમાં જવું પડે, મધ્યપ્રદેશમાં ને બધું એકાબીજે ઘેર જાય બેહવા કામકાજ માટે જવા, એટલે અમારે કોઈ બહુ તકલીફ પડે એમ।